હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? ચાલો આજે આપણે છે એ પ્રકરણ નંબર 1 અને એના જે મેઇન બે મુદ્દા હતા એ આપણે જોઈ ગયા હતા. કયા બે મુદ્દા હતા જે મુખ્ય હતા? તો કે પ્રકરણમાં સંવેદના અને ધ્યાન, આ બેને છે એ આપણે સરસ રીતે વિસ્તારથી સમજી ગયા. બરાબર છે? સંવેદનાનો અર્થ, પ્રકારો, કયા કયા પ્રકારો છે એ જોઈ ગયા. ત્યાર પછી તો કે ધ્યાન, ધ્યાનના સ્વરૂપો, ધ્યાનના નિર્ધારકો, એને છે આપણે જોઈ ગયા. હવે પ્રકરણમાં સમાવેશ થતો ત્રીજો મુદ્દો કયો છે? પ્રત્યક્ષીકરણ. કયો છે? પ્રત્યક્ષીકરણ. બરાબર છે? આજનો મુદ્દો એ પ્રત્યક્ષીકરણ. હવે પ્રત્યક્ષીકરણ છે શું છે? પ્રત્યક્ષીકરણનો અર્થ જોઈ લઈએ આપણે. તો જુદા જુદા સંવેદનોનું સંકલન કરી અર્થ તારવવો એટલે પ્રત્યક્ષીકરણ. શું કહે છે કે પ્રત્યક્ષીકરણ છે શું છે? તો કે જે સંવેદનો છે એનો આપણે અનુભવ થાય છે, એટલે કે સંવેદનોનું સંકલન. સંકલન શું છે? તો કે એકબીજા જોડાય છે, એકબીજા સફળ. હવે એ સંકલન કરી એકબીજાને અને એનો અર્થ તારવવો એટલે પ્રત્યક્ષીકરણ. તો મિત્રો આપને ખબર છે કે જે આપણે જુદા જુદા સંવેદનો છે એનો અનુભવ કરીએ છીએ, આપણી 5 જ્ઞાનેન્દ્રિયો છે. આ 5 જ્ઞાનેન્દ્રિયો દ્વારા છે શું થાય છે? તો કે આપણે જુદી જુદી સંવેદનાનો અનુભવ થાય છે. હવે એ અનુભવો જે છે એનો સમૂહ, એ સંવેદનોનું સંકલન અને કરી ત્યાર પછી શું કરીએ છીએ? તો કે એના ઉપર છે એનું અર્થઘટન કરીએ છીએ કે એનો અર્થ તારવીએ છીએ, એને કહેવાય પ્રત્યક્ષીકરણ. હવે શું કહે છે કે સંવેદન કરતા પ્રત્યક્ષીકરણ એ જટિલ પ્રક્રિયા છે. સંવેદન જેટલું સરળ છે એટલું સરળ એ પ્રત્યક્ષીકરણને સમજવું નથી, પણ પ્રત્યક્ષીકરણને સમજવું એ કેવું છે? તો કે એ પ્રક્રિયા છે એ જટિલ પ્રક્રિયા છે, એટલે એના કરતાં છે એ સમજવા માટે જટિલ પ્રક્રિયા એ પ્રત્યક્ષીકરણ છે. હવે તો કે પ્રત્યક્ષીકરણમાં સંવેદનમાં છે આપણે તો કે જુદી જુદી રીતે જે અનુભવ કરીએ છીએ ને એ અનુભવ માટે કયા ઉદ્દીપકો જવાબદાર છે, કયા પદાર્થો જવાબદાર છે, કઈ વસ્તુ છે કે જેના પ્રત્યે આપણે સંવેદનાનો અનુભવ કરીએ છીએ ને તરત જ આપને ખબર પડે છે. તો એ જે ખબર પડે છે એટલે આપણે શું કર્યું? તો કે એનું અર્થઘટન કર્યું. તો એ દાખલા તરીકે આપણે ઠંડી લાગી તો તરત જ આપણે ખબર પડી ને કે ચાલો શિયાળો હશે અથવા તો આજુબાજુમાં છે ઠંડીનું વાતાવરણ હશે. એ શું થયું? તો કે એનું અર્થઘટન કર્યું અને અર્થઘટન થયા પછી તો કે પ્રત્યક્ષીકરણની પ્રક્રિયા થતી જોવા મળે છે. હવે તો અર્થ જોયો, એના પછી આપણે જોવાનું છે કે એની વ્યાખ્યા, જે જુદા જુદા મનોવૈજ્ઞાનિકોએ એની વ્યાખ્યા આપેલી છે. તો સૌપ્રથમ છે એ એચી ગેરેટ છે એ વ્યાખ્યા આપતા જણાવે છે કે જેના દ્વારા આપણે પદાર્થોને તેમના યથોચિત સ્વરૂપમાં ઓળખીએ છીએ તેને પ્રત્યક્ષીકરણ કહે છે. કે જે એચી ગેરેટ છે એ શું કહે છે? તો કે જેના દ્વારા આપણે શું કરીએ છીએ? તો કે જે પદાર્થ છે ને એ પદાર્થને આપણે એ જ સ્વરૂપમાં જે છે એ જ યથોચિત એટલે કે જે છે તે સ્વરૂપમાં આપણે એને ઓળખીએ છીએ, એને છે પ્રત્યક્ષીકરણ કહેવાય. કે મિત્રો મેં તમને હમણાં કીધું ને કે આપણે ઠંડી લાગી એટલે શું થયું? તો કે સંવેદનાનો અનુભવ થયો. બરાબર? હવે તરત જ આપણે ખ્યાલ આવ્યો ને કે સંવેદના એટલે ઠંડી. જે ઠંડી લાગી તો એ સંવેદના હતી, તો ઠંડી શું કામ લાગી એને આપણે ઓળખી ગયા. એ જ સ્વરૂપમાં એને ઓળખવું. બરાબર? તો એને છે એ પ્રત્યક્ષીકરણ તરીકે ઓળખાવે છે એચઈ ગેરેટ. બીજું તો હવે ત્યાર પછી છે એ હિલગાર્ડ અને એટકિન્સન એ શું જણાવે છે? તો કે એના મત મુજબ છે એ પ્રત્યક્ષીકરણ એવી પ્રક્રિયા છે જે દ્વારા આપણે આપણા પર્યાવરણમાંના ઉદ્દીપકોની તરેહનું સંગઠન અને અર્થઘટન કરીએ છીએ. હવે જે હિલગાર્ડ અને એટકિન્સન છે એની એ વ્યાખ્યા આપતા જણાવે છે કે શું? તો કે આપણે આપણા પર્યાવરણમાંના
કે પર્યાવરણમાં જે ઉદ્દીપકો રહેલા છે એની તરેલનું સંગઠન એટલે કે એની પદ્ધતિનું જે સંગઠન કરીએ છીએ અને સંગઠન થઈ જાય એ સામૂહિકરણ થઈ જાય ત્યાર પછી આપણે શું કરીએ છીએ તો કે અર્થઘટન કરીએ છીએ। હવે આવા અર્થઘટન જ્યારે થાય તો એ પરિસ્થિતિનું જે તત્કાલીન નિર્માણ થાય છે એને શું કહેવાય છે તો પ્રત્યક્ષીકરણ તરીકે ઓળખવામાં આવે છે કે એ પદાર્થને છે એ શું કહેવાય છે તો કે પ્રત્યક્ષીકરણ કહી શકીએ છીએ। હવે ત્યાર પછી છે ત્રીજી વ્યાખ્યા આપે છે, કોણ આપે છે તો કે કોલિન્સ અને ડ્રેવર। હવે કોલિન્સ અને ડ્રેવર છે એ પ્રત્યક્ષીકરણને શું કહે છે તો કે જો સંવેદના દ્વારા જ્ઞાનેન્દ્રિયો પર અસર કરતા કોઈ પણ પદાર્થ કે પરિસ્થિતિનું તત્કાલીન જ્ઞાન એટલે પ્રત્યક્ષીકરણ। આમાં શું આવે છે તો કે ઉદ્દીપકની તરેહનું સંગઠન। હવે એ સંગઠનનું અર્થઘટન કરીએ છીએ એને પ્રત્યક્ષીકરણ કીધું છે। તો આમાં શું આવશે તો કે સંવેદનો દ્વારા જ્ઞાનેન્દ્રિયો પર અસર કરતા કોઈ પણ પદાર્થ કે કોઈ પણ વસ્તુ કે કોઈ પણ ઉદ્દીપક જે પરિસ્થિતિનું તત્કાલીન જ્ઞાન એટલે કે પ્રત્યક્ષીકરણ। હવે મિત્રો આપણી ઉપર જે પદાર્થ અસર કરશે તો આપણે તરત જ એની ખબર પડી જાય છે, બરાબર ને? એટલે કે એ પરિસ્થિતિ કે પદાર્થનું આપણે તત્કાલીન જ્ઞાન તરત જ જ્ઞાન થવું એને છે એ પ્રત્યક્ષીકરણ તરીકે ઓળખવામાં આવે છે। હવે આ વ્યાખ્યા છે એ કોણે આપેલી છે તો એ વ્યાખ્યા છે કોલિન્સ અને ડ્રેવરે આપેલી છે। તો મિત્રો હવે આ ત્રણ વ્યાખ્યા છે એને તમારે યાદ રાખવાની છે કોણે કઈ વ્યાખ્યા આપેલી છે તે, બરાબર છે? પેલું ગોટો ના કરતા કે એચી ગેરેટે આપી છે અને ડ્રેવરે આ આપી છે, પણ જેણે જે વ્યાખ્યામાં જે શબ્દ પ્રયોગ કરેલો છે એને વધારે મહત્વ આપવું। એટલે કે કઈ વ્યાખ્યા કોણે આપી છે તો કે પદાર્થોને તેમનું જે યથોચિત સ્વરૂપમાં ઓળખીએ છીએ તે વ્યાખ્યા એચી ગેરેટે આપેલી છે। ત્યાર પછી ઉદ્દીપકોની સંગઠનનું જે તરેહનું સંગઠન છે તે હિલગાર્ડ અને એટકિન્સન આપેલી છે અને જે આપણા જ્ઞાનેન્દ્રિય પર અસર કરતા પદાર્થ છે જેનું આપણે તત્કાલીન જ્ઞાન પ્રાપ્ત થાય છે એ કોલિન્સ અને ડ્રેવરે વ્યાખ્યા આપેલી છે। તો બરાબર એ રીતે છે આપણે યાદ રાખીશું। હવે તો વ્યાખ્યા તો જોઈ ગયા, પણ એને આધારે છે આપણે શું તારવી શકીએ તો જેમ મેં તમને કીધું કે સંવેદના છે એ અર્થપૂર્ણ અનુભવનું સંગઠન છે। એના ઉપરથી આપણે શું કહી શકીએ તો કે સંવેદના છે શું છે તો કે અર્થપૂર્ણ જે સંગઠન છે ને એનો અનુભવ છે। આ મુદ્દો તારવી શકીએ। બીજું તો કે પેલું જ આપણે જોયું એમાં તો બીજી પ્રક્રિયાની આ વ્યાખ્યા ઉપરથી તારવી શકાય કે સંવેદન કરતા પ્રત્યક્ષીકરણ જટિલ પ્રક્રિયા છે। ટૂંકમાં આ બધી આપણે જોયું તો એને સમજવું છે કેવું બન્યું તો કે જટિલ, એટલે કે સંવેદન જે પ્રત્યક્ષીકરણ છે એ કેવું છે તો કે જટિલ પ્રક્રિયા છે। અને તો કે એના પરથી એક ત્રીજો મુદ્દો તારવી શકીએ કે પ્રત્યક્ષીકરણ છે એ માનસિક પ્રક્રિયા છે। જટિલ પ્રક્રિયા તો છે પણ હારે હારે કેવી પ્રક્રિયા છે તો કે માનસિક પ્રક્રિયા પણ છે, કારણ કે આપણે એ માનસિક રીતે છે એના ઉપર ક્રિયા કરતા હોય છે। તો એ કેવી પ્રક્રિયા થશે તો કે માનસિક પ્રક્રિયા છે થતી જોવા મળે છે। હવે ત્યાર પછી તો કે આ વ્યાખ્યાને આધારે આપણે જોઈ ગયા કે શું છે તો કે વાસ્તવિક રીતે તો છે એ બધા જ પદાર્થોનો જે પરિચય છે એ આપણી જ્ઞાનેન્દ્રિયો મેળવે છે, બરાબર? આપણું શરીરમાં જેટલી આપણી જ્ઞાનેન્દ્રિયો રહેલી છે એટલે કે 5 જ્ઞાનેન્દ્રિયો એ પદાર્થોનું જે વાસ્તવિક સ્વરૂપ છે એ સ્વરૂપમાં છે એ એનો અર્થઘટન કરી અને એના વિશેની જે તત્કાલીન જ્ઞાન છે એ મેળવે છે, બરાબર? તો આ થઈ એની વ્યાખ્યા અને અર્થ। હવે આપણે જોવાનું છે તો ત્યાર પછીની તો કે હવે જેને આપણે સમજીએ છીએ તો એ પ્રક્રિયા થાય છે કેવી રીતે, એટલે કે પ્રત્યક્ષીકરણની પ્રક્રિયા, બરાબર? હવે પ્રત્યક્ષીકરણની પ્રક્રિયા છે કેમ થાય છે, આપણે કેવી રીતે છે પ્રત્યક્ષીકરણ કરીએ છીએ તો મિત્રો જુઓ તમે કે વ્યક્તિનું ધ્યાન પદાર્થ વસ્તુ કે વ્યક્તિ પર જાય। વ્યક્તિનું ધ્યાન ક્યાં જાય છે તો કે પદાર્થ કે વસ્તુ કે અન્ય વ્યક્તિ પર જાય કે તરત જ જે તે જ્ઞાનેન્દ્રિયએ સંદેશો કરોડરજ્જુ વડે જ્યાં સુધી મગજ સુધી પહોંચાડે છે, એટલે કે આપણી જ્ઞાનેન્દ્રિયો કઈ તો કે આંખ, નાક, કાન જેવી જ્ઞાનેન્દ્રિયોથી થતી સંવેદનાની ઉત્તેજના મગજમાં પહોંચે છે। તેથી ઉદ્દીપકો છે
એની ઉદ્દીપકોની સમજ કેળવાય છે કે એ પ્રક્રિયા કેવી રીતે થાય છે તો કે સૌપ્રથમ તો કે પદાર્થ ઉપર આપણું ધ્યાન જાય છે એ પદાર્થ હોય કે વસ્તુ હોય કે કોઈ વ્યક્તિ હોય પછી કોઈ પણ વ્યક્તિ ઉપર આપણું ધ્યાન જાય ત્યારે તરત જ શું થાય તો કે આપણી જ્ઞાનેન્દ્રિયો છે એનો અનુભવ કરે છે હવે જ્યારે કોઈ વસ્તુ છે એની પર ધ્યાન જશે તો આપણી આંખ છે અનુભવ કરશે અવાજ છે તો આપણો છે એ કાન અનુભવ કરે છે કોઈ વસ્તુની સ્મેલ છે સુગંધ છે તો એનો અનુભવ કોણ કરે છે તો કે નાક કરે છે હવે આવી જે સંવેદના છે આવો જે અનુભવ છે અનુભવ થાય કે તરત જ શું થાય તો કે આપણી જ્ઞાનેન્દ્રિય જે સંદેશો છે કરોડરજ્જુ વડે આપણી જે શરીરમાં રહેલી કરોડરજ્જુ છે એના વડે એ સંદેશો ક્યાં પહોંચાડે છે તો કે એ સંદેશો છે આપણા મગજમાં પહોંચે છે અને એને આધારે છે આપણી જ્ઞાનેન્દ્રિયો છે એનાથી સંવેદનાનો અનુભવ થાય એટલે કે ઉત્તેજના થાય મગજમાં અને એ જે પ્રક્રિયા થાય છે મગજમાં જે પ્રક્રિયા થાય છે સંવેદનાની એને આપણે પ્રત્યક્ષીકરણ તરીકે ઓળખાય છે કે એ ઉદ્દીપકોની સમજ છે એ આપણા મગજમાં કેળવાય છે કે જેને આપણે છે પ્રત્યક્ષીકરણ કહીએ છીએ હવે તો કે એને આધારે છે ઘણી બધી પ્રક્રિયા છે ઘણા બધા સંવેદનોને આધારે છે આપણે જે પ્રક્રિયા છે થતી હોય છે કઈ પ્રક્રિયા તો કે પ્રત્યક્ષીકરણની પ્રક્રિયા થતી હોય છે હવે બીજું જોવો તમે તો ત્યાર પછીનો જે મુદ્દો છે એ પ્રત્યક્ષીકરણમાં સંગઠનના નિયમો ત્યાર પછી શું જોશું આપણે તો કે પ્રત્યક્ષીકરણમાં સંગઠનના નિયમો હવે સંગઠનને સમજવા માટે છે ને આપણે સંગઠનના સમૂહને સમજવું પડે છે જ્યારે પ્રત્યક્ષીકરણ થાય છે ને ત્યારે માત્ર એક પદાર્થ નહીં પણ પદાર્થોના સમૂહને આધારે આપણે એનું અર્થઘટન કરીએ છીએ તો એ જે અર્થઘટન થાય છે ને એને છે પ્રત્યક્ષીકરણ કહેવાય છે એટલે કે એના ઘણા બધા એવા નિયમો રહેલા છે કે જેને આધારે સંગઠન થતું જોવા મળે છે હવે ટૂંકમાં કહીએ તો સંગઠન એ શું છે સંગઠન આપણે એક વ્યક્તિને કહીશું તો કે નહીં સંગઠનમાં છે એ જૂથ કે સમૂહનો સમાવેશ થતો જોવા મળે છે એટલે આપણે અહીંયા તો કે પ્રત્યક્ષીકરણમાં જે સંગઠન છે ને એના જે નિયમો છે એને આપણે જોવાના છે હવે એમાં તો કે પદાર્થનો એક એકમ કે સમૂહ એટલે કે સંગઠનના રૂપમાં અનુભવ અને અર્થઘટન તે પ્રત્યક્ષીકૃત સંગઠન છે એક એકમ કે સમૂહ એને આપણે કેવી રીતે જોઈએ છીએ કયા રૂપમાં જોઈએ છીએ તો કે એને સંગઠનના રૂપમાં જોઈએ છીએ અને એનું અર્થઘટન કરીએ છીએ કે અનુભવ કરીએ છીએ એને પ્રત્યક્ષીકૃત સંગઠન તરીકે ઓળખવામાં આવે છે હવે ત્યાર પછી તમે જુઓ તો કે પ્રત્યક્ષીકરણ એ સંવેદનોનો સરવાળો નથી પણ તે કરતાં પણ કંઈક વિશેષ છે આપણે જોયું ને કે પ્રત્યક્ષીકરણમાં છે શેનો સમાવેશ થાય છે તો કે સંવેદનનો સમાવેશ થાય છે એટલે કે સંવેદન જુદી જુદી રીતે આપણે અનુભવ કરીએ છીએ એનું આપણે અર્થઘટન કરીએ છીએ એને આપણે પ્રત્યક્ષીકરણ કહીએ છીએ પણ શું કહે છે તો કે સંવેદના જે સરળ છે કે જે દરેક અલગ અલગ સંવેદના છે એનો સરવાળો એટલે પ્રત્યક્ષીકરણ તો કે એ તો છે એનાથી પણ કંઈક વિશેષ છે એટલે કે પ્રત્યક્ષીકરણ છે એનાથી કંઈક વિશેષ છે સંવેદનાના સરવાળા કરતાં પણ કંઈક વિશેષ જોવા મળે છે હવે જે આ વિશેષ છે એ શું છે એ કેવી રીતે જોવા મળે છે તો કે વિશેષ છે ને એમાં છે એના ઘણા બધા છે એ નિયમો રહેલા છે કે એ નિયમોને આધારે છે એના જે સંગઠનના નિયમો છે જોવાના છે હવે તમે જુઓ તો એના નિયમ આપણે જોઈએ સંગઠનના જે નિયમ છે એ જોઈએ તો સૌપ્રથમ છે ને પહેલો નિયમ છે એ સમાનતાનો નિયમ છે કયો છે સમાનતાનો પહેલો નિયમ છે સમાનતા હવે સમાનતા એ શું છે તો કે એ આપને ખબર છે કે સમાનતામાં આપણે એક જેવું જ બીજું હોય છે બરાબર ત્યારે છે એ આપણી જે જ્ઞાનેન્દ્રિયો ભૌતિક રીતે એક સરખું દેખાય છે ત્યારે આપણે છે એનો જે સમૂહને ઓળખીએ છીએ જે સમૂહ તરીકે સામૂહિકરણ તરીકે આપણે જેને જોઈએ છે ભલે અલગ અલગ છે પણ આપણું ધ્યાન છે આપણી જે અર્થઘટનની પ્રક્રિયા છે એ કેવી રીતે થાય છે તો કે નિશ્ચિત જે સમૂહ બનેલો છે ને એને આધારે છે કે આપણે સમાનતા કરીએ છીએ
હવે પરસ્પર જે સંગઠિત થઈને ચોક્કસ જૂથ બનાવે છે. સમાનતામાં શું છે તો કે પરસ્પર છે એ શું થાય છે તો કે એક જૂથ બનાવે છે. જો ત્યાર પછી આપણે હવે આ છે સમાનતા. એક જેવું જ લાગે છે બધું, જો લાગે છે ને એક જેવું, પણ એને આધારે આપણે શું કરીએ છીએ તો કે આ હરોળમાં છે એ જુઓ તમે તો એને આપણે છે ધ્યાનમાં કેવું આવે છે તો અલગ અલગ લાગે છે. હવે આડી લાઈનની જગ્યાએ તમે જોશો તો તમારામાં એક સમૂહ બનશે. કયો સમૂહ બનશે તો કે ઊભી લાઈનનું. જો આ સમાન છે ને એટલે જ્યારે આપણે પ્રત્યક્ષીકરણ કરીએ છીએ ત્યારે આમ જોતા છે શું લાગે તો કે અટપટું લાગે છે, બરાબર ને? ત્યારે આપણી નજર છે, આપણું ધ્યાન છે એ પ્રત્યક્ષ અર્થઘટન કેવું તરત કરે છે, જે ઊભી લાઈનમાં સમાન છે તે, બરાબર? પછી એ સમાન હોય કે આ સમાન હોય, આ જે છે એ સમાનતા જેવું લાગે છે આપણે. તમે જુઓ તો કે આપણે જ્યારે કોઈ રાષ્ટ્રીય તહેવાર હોય છે તો એ રાષ્ટ્રીય તહેવારમાં જે આપણે જોઈએ છીએ તો કે કોઈને કોઈ જે પ્રસંગ ઉજવવામાં આવે રાષ્ટ્રીય તહેવારમાં તો એક ઝંડાનું સ્વરૂપ બનાવવામાં આવે છે. ત્યારે તો કે કોઈ એક વ્યક્તિને છે એ લીલા રંગના કપડાં પહેરાવે, બીજી વ્યક્તિને છે સફેદ રંગના, અને ત્રીજા જૂથને છે એ કેવા તો કે કેસરી રંગના પહેરાવે, અને વચ્ચે છે એ સરસ અશોક ચક્ર બનાવે છે, બરાબર ને? તો એને આધારે શું છે તો કે એ આધારે છે કેવો આકાર ઉપસી આવે છે. આવી રીતે જે જૂથ બનાવેલું છે તો કે આપણે જોઈએ તો કે ત્રણ છે એ લાઈનમાં બનાવેલા હોય અને વચ્ચે છે આ બનાવે તો આપણે ભલે એ સમૂહ છે વ્યક્તિનું છે છતાં પણ આપણે કેવું દેખાય છે તો એક આકાર દેખાય છે. એનો શું દેખાય છે? એક આકાર દેખાય છે. એટલે આકારમાં શું જોવા મળે છે તો કે એ આકારમાં છે એ ત્રણ રંગો જોવા મળે છે. આ ત્રણ રંગોને આધારે છે એ આપણે એનું સમૂહનું અર્થઘટન કરીએ છીએ. હવે તો આ તો વાત થઈ જે સમાનતા છે તેની. હવે ત્યાર પછીનો આપણે બીજો મુદ્દો જોઈએ તો બીજા મુદ્દામાં છે એ સમીપતા. બીજા મુદ્દામાં શું આવશે? સમીપતા. સમીપતા એટલે શું છે? સમીપ એટલે શું છે તો કે નજીક. હવે એવા જૂથો જે છે એવા ઉદ્દીપકો છે એને અર્થઘટિત કરીએ ને ત્યારે એ અલગ અલગ સમૂહ બને છે. જ્યારે સમીપ હોય ને ત્યારે આપણે એનું જૂથ બને છે. હવે આપણે બધા લાઈનમાં ઊભા રહેશું તો આપણે છે અલગ અલગ જૂથ દેખાતું નથી, પણ આપણે જોઈએ તો કે અલગ અલગ વ્યક્તિઓ, 4 વ્યક્તિ ઊભા છે, બીજા 5 વ્યક્તિ ઊભા છે કે બીજા 4 વ્યક્તિ ઊભા છે તો એ નજીક નજીક છે એનાથી સમૂહ બને છે, એનાથી સમીપતા જોવા મળે છે, બરાબર? બધા ઘેરો વળે છે ત્યારે તો આપણે એક આકૃતિ બને છે, પણ જ્યારે કોઈ વ્યક્તિ 4 ઊભા છે એ કેવા છે તો કે એકબીજાની નજીક ઊભા છે. આ એકબીજાની નજીક હોવાથી આપણે એ જે આકૃતિ બને છે, જે જોઈએ છીએ એનું અર્થઘટન કરીએ છીએ એ છે સમીપતા. હવે તમે જુઓ તો કે આપણે એક છે આકૃતિ જોઈએ એ માટેની પણ એ કઈ જોશું તો કે જુઓ હવે એમાં તમે જુઓ તો તમને શું દેખાય છે? ભલે લાઈન છે કેવી છે તો કે લાઈન છે એ સરખી જ છે, લાઈન બધી સરખી છે, પણ શું તફાવત છે તો કે આ જે અંતર છે ને એ તફાવત છે. આ લાઈન છે આની બાજુમાં છે, આ લાઈન આની બાજુમાં છે, તેથી શું બનાવે છે તો કે એક એક જૂથ બનાવે છે. શું બનાવે છે? એક એક જૂથ બનાવે છે. એટલે આપણા જે મગજમાં છે જૂથ તરીકે જોવા મળે છે. જે જેની નજીક છે એ એનું જૂથ છે આપણે માનીએ છીએ, બરાબર ને? તો એને આધારે છે આપણે પ્રત્યક્ષીકરણ થાય છે. હવે તમે સામેથી આકૃતિને જોશો તો આમ સરખી જ લાગશે, પણ એક એની જે સમીપતા છે એ જોવા મળે છે, એને આધારે અલગ અલગ જૂથ જોવા મળશે, બરાબર છે? આ રીતે છે આપણે અર્થઘટન કરીએ છીએ કે કોણ કોની નજીક છે એવું એનું અર્થઘટન થતું જોવા મળે છે. એટલે કે આપણે જોઈએ તો બે બેની જોડી સ્વરૂપે છે એ જોવા મળે છે. કેવું જોવા મળે છે? બે બેની જોડી સ્વરૂપે, બરાબર?
હવે ત્યાર પછી તો કે આ આપણે આકૃતિ જોઈ એના પછી છે એક ત્યાર પછીનો મુદ્દો જોવાનો છે એ છે સમાવેશકતા. ત્રીજું છે એ સમાવેશકતા. હવે સમાવેશકતા છે એમાં શું છે તો કે એમાં એવું છે કે અલગ અલગ જે પદાર્થો છે પણ એકબીજાની નજીક જશે તો એ બીજામાં સમાવેશ થઈ જાય છે, એનો એકબીજામાં સમાવેશ થતો જોવા મળે છે. હવે તો કે જ્યારે સમાવેશ થશે ને જેમાં જે સમાઈ જશે ને એવું જૂથ આપને દેખાય છે. એવી રીતે આપણે એનું અર્થઘટન કરીએ છીએ ને સુંદર આકૃતિ છે એમાંથી ઉપસી આવે છે. હવે આપણે આકૃતિ એની જોઈએ. જો આપણે આકૃતિ જોતા શું લાગે છે ભલે બંને છે અલગ અલગ છે. શું અલગ અલગ છે તો કે મીંડા અને લાઈન. હવે લાઈનને આધારે તો કે બંને અલગ હોવાથી પણ એક સરસ આકૃતિ ઉપસી આવે છે. જો બરાબર દેખાય છે સરસ. તો એની આધારે આપણે શું કહેશું તો કે એ બંને સમૂહ કે જૂથો અલગ હોવા છતાં પણ શું છે તો કે સમાવેશ થઈ જાય છે. કારણ કે આની નજીક છે તેથી આ જે મીંડા છે એનો સમાવેશ આની સાથે આકૃતિમાં થઈ જાય છે. એનાથી સમાવેશ થતા આપણે એ આકૃતિ કેવી લાગે છે તો કે સરસ એક આકૃતિ ઉપસી આવે છે. બરાબર એકબીજાની નજીક હોવાથી એ આકૃતિ છે આપણે ઉપસી આવે છે. હવે એવી જ રીતે આ તો સીધી લાઈન છે. ત્યાર પછી આપણે આડી લાઈનમાં પણ એને જોઈ શકીએ છીએ. બરાબર છે આવી રીતે આડી લાઈનમાં જોઈ શકીએ છીએ. તો આમ બનાવતા છે આકૃતિ કેવી લાગશે તમને તો સરસ છે આકૃતિ સુંદર આકૃતિ બને છે અને એ આપણે સારી રીતે દેખાઈ શકે છે. તો એને આધારે છે આપણે કહી શકીએ કે સમાવેશકતામાં શું છે તો કે એક પદાર્થ છે બીજા પદાર્થ સાથે છે જોડાઈ જાય છે ત્યારે આપણે ટકાવારી અથવા તો જે ગુણાકારની નિશાની છે એ બનાવી આપે છે. હવે આ જોઈએ તો ગુણાકારની અને જે ભાગાકારની નિશાની છે ટકાવારીની નિશાની છે આપણે સરસ રીતે બતાવી છે. બરાબર છે. તો એને આધારે તો કે જે આકારો બને છે એ અલગ અલગ જે છે છતાં પણ પરસ્પર જોડાઈ જવાથી એ આકારો છે આપણે સરખા દેખાતા હોય છે. હવે ત્યાર પછી આપણે છેલ્લું પણ જોઈ લઈએ. ચોથો એનો જે નિયમ છે એનો પ્રકાર છે એ છે પૂરકતા. ચોથું છે એ કયું છે પૂરકતા. પૂરકતામાં શું છે તો કે એમાં એવું છે કે એ આકૃતિ છે પૂરક એના જેવી છે અથવા તો એમાં છે એ ખામીવાળી છે છતાં પણ આપણે એ સરખી દેખાય છે. એક સરસ એવી આકૃતિ બનાવે છે કે અમુક ભાગ એનો નથી તો પણ એ આકૃતિ સરસ ચિત્ર બનાવે છે, સરસ આકૃતિ બનાવે છે. હવે આપણે જુઓ તો આપણે છે એ ત્રણ વર્તુળો ભેગા કરીએ. હવે આ વર્તુળો ભેગા કરશી તો એ આકૃતિ દોરવા માટે તમે છે એ સરસ પ્રયાસ કરજો. બરાબર. હવે આ છે એ જે એની આધારે શું થશે તો કે ગોળ છે ને એ અડધા છે, કટિંગ છે જેમાં અમુક ભાગ નથી. હવે અમુક ભાગ નથી છતાં પણ તમને એક આકૃતિ તમારા મગજમાં ઉપસી આવે છે. આ જે ગોળ છે એમાં તો કે ગોળ તો દેખાય છે પણ સાથે સાથે એમાં ખામી છે કે એમાં નથી જોવા મળતું છતાં પણ તમને છે આકૃતિ કેવી બતાશે તો કે ત્રિકોણ આકૃતિ બતાય છે. ભલે અહીંયા ભાગ નથી છતાં પણ એકબીજાના શું છે પૂરક જોવા મળે છે. એ પૂરકતાને આધારે છે એ આકૃતિ આપણે જોવા મળતી હોય છે કે જે આપણે આ ભાગ છે એ જોતા નથી પણ કયો ભાગ જોઈએ છે તો કે અંદરનો ભાગ જ્યારે જોઈએ ત્યારે આપણે છે એ ત્રિકોણ સ્વરૂપે દેખાય છે. તો હવે આ છે એ આપણે ચાર જે નિયમો છે સંગઠનના એ
જોઈ ગયા. તો ત્યાર પછી છે એ આપણે છે મુદ્દો છે નવો એ નેક્સ્ટ લેક્ચરમાં જોશું. ઊંડાઈ અને તેનું પ્રત્યક્ષીકરણ એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોવાનું છે. આજે આપણે આટલું રાખીએ અને છે એ થોડુંક હોમવર્ક પણ આપણે કરવાનું છે. જે 4 નિયમ મેં તમને બતાવ્યા, જે પ્રત્યક્ષીકરણ અને સંગઠનના 4 નિયમો છે એને તમારે આકૃતિ સહિત હોમવર્કમાં લખવાના છે. બરાબર? ત્યાં સુધી આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળશું. આવજો.